કે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણી એક ઉત્સવ તરીકે સંસ્કારી નગરી ઉજવવા તૈયાર થઈ છે. ચૂંટણી કમિશનર એટલે મોરબા કલેક્ટર અનિલ ધામેલિયાએ મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે તૈયારી કરી દીધી છે. વડોદરા શહેર જિલ્લાની 21,95,748 મતદારો છે, જે પૈકી 24,800 નવા પહેલી વખત મતદાન કરશે તેવા યુવા છે અને 2,406 એટલે 2,406 મતદાન મથકો છે. અને વડોદરા મહાનગરપાલિકાની વાત કરું તો 70 સીટ છે, એમાંથી 2 બિનહરીફ થઈ ગઈ છે. 74 સીટ પર 256 જેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, ત્યારે પંચે પોતાની તમામ તૈયારી કરી છે. ઈવીએમ ડિસ્પેચ કરી દીધા છે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કલેક્ટરની ટીમ ચોક્કસની છે. એક બાજુ રાજકીય પક્ષોની વાત કરીએ તો રાજકીય પક્ષો છે આજે રાજ છે અને જે દર વખતે બને છે શાસક અને વિપક્ષ એકબીજા પર આક્ષેપ ત્યારે વધુ જે પ્રોગ્રામમાં ચર્ચા થઈ છે. નંબર જ્યાં ભાજપમાંથી કોંગ્રેસમાં લડી રહ્યા છે તેમનો દારૂ પકડાયો છે તેવી વાત આવી. આ દારૂ આખી છે એવું તેના વ્યક્તિ ડભોઈની છે. હવે દેશની નીતિ અપનાવી અને શાસક કાંટાની ટક્કર હોય એમ લગાવી રહી છે. મહત્વની બાબત એ છે કે આ સંગઠન સર્વોપરી સાબિત ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અસર અને રાષ્ટ્રમાં ધકેલી ગયેલા નેતાઓ પર પોતાનો હાથ અને એ માટે ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે વડોદરા સંગઠનની નવયુવાન જે પેજ પ્રમુખ અને તેમના પાયાના કાર્યકરોની રાત દિવસ કરી રહ્યા છે અને સૌથી વધુ મતદાન ભાજપના મતદારો થાય તેવું આયોજન કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે વિવાદમાં રહેલા એક સિનિયર ધારાસભ્ય આજે ફરીથી પ્રગટ થયા હતા અને સામે રહી અને નિવેદન કર્યું કે રોક શકો તો રોકવા. અમે બારે પાંચ એટલે ક્યાંક ને ક્યાંક કોઈ આહવાન કરતા હોય કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો પરંતુ શાસક પક્ષ જીતી જશે. એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી એ કાર્યકરોમાં વિદ્રોહ પેદા કરતા હોય તેવી અમુક કમલમમાં કાર્યકર ચર્ચા થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે આજે સત્તાની રાત છે ત્યારે કહેવામાં આવ્યું છે કેટલાક જે કોંગ્રેસના સક્રિય કાર્યકરો છે તેમને પોતાના કોઈ જૂના ગુના હેઠળ પોલીસ પાસે ઉઠાવડાવી લેવાની પણ ચાલી રહી છે અને કેટલાક અસંતુષ્ટ આ વખતે ભાજપ ને કોંગ્રેસ હરાવવા કરતા ભાજપને ભાજપ જ હરાવવા પડ્યું તેવું વડોદરામાં વાતાવરણ વધારે છે. પરંતુ સંગઠનની ટીમ અને જે જૂના પાયાના કાર્યકર છે પ્રદેશ પ્રમુખે કીધું હતું કે પાથરના એટલે પાથરના કાર્યકરો મજબૂત થઈ અને નાગરિકો તેમના પર વિશ્વાસ એવી કાર્યવાહી કરી રહ્યા છે. જી બિલકુલ નિલેશ, સંપૂર્ણ